ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો, વેલકમ ટુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીઝ ઓનલાઈન ક્લાસીસ. આ ક્લાસીસ અથવા તો વ્યાખ્યાન તમે યુટ્યુબ ઉપર પણ જોઈ શકો છો અથવા તો વંદે ગુજરાત જે ડીડી ફ્રી ડિશ પર તમે ચેનલ જોઈ શકો છો, એમાં પણ તમે આનો અભ્યાસ કરી શકો છો. સ્ટુડન્ટ્સ, તમે સેકન્ડ યરમાં વિદ્યાર્થી છો, તમે અર્થશાસ્ત્ર વિષય પસંદ કરેલો છે. સ્કૂલમાં જ્યારે તમે હતા ત્યારે તમારો અર્થશાસ્ત્ર વિષય હતો અથવા તો ન પણ હોય. તે સાથેનો બીજો એક વિષય હતો આંકડાશાસ્ત્ર. તમને યાદ હશે, સામાન્ય રીતે જ્યાં સુધી આપણને આંકડાશાસ્ત્રનો પરિચય નથી થતો ત્યાં સુધી એમ લાગે છે કે આ વિષય કદાચ મારો ન હોય. હું તો આર્ટ્સમાં અને ઘણા બધા સમય પહેલાં જ મેં તો ગણિત છોડીને હું હવે અભ્યાસ કરું છું, તો મને આંકડાશાસ્ત્ર નહીં ફાવે. પણ એવું નથી. જેમ જેમ તમે આ વિષયનો પરિચય મેળવશો તેમ તેમ થશે કે આ વિષય તો હું રોજબરોજ ઉપયોગમાં લઉં જ છું. એઝ યુઝ્યુઅલ સ્ટુડન્ટ્સ, હું તમને હંમેશા કહું છું કે અર્થશાસ્ત્ર અને એના સાથે જોડાયેલા જે અલગ અલગ અભ્યાસ અથવા તો વિષયો છે એ બધા જ આપણા જીવનની અંદર વણાયેલા છે. કઈ રીતે? કે દાખલા તરીકે આપણે આંકડાશાસ્ત્રનું ઉદાહરણ લઈએ. હું તમને કહું, તમે ક્યાં ક્યાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરો છો? તમે જ્યારે ઘડિયાળમાં જુઓ છો કે કેટલા વાગ્યા, તમે જ્યારે જુઓ છો કે આજે મારે કેટલું કામ કરવાનું બાકી છે, જ્યારે આપણે જોઈએ છીએ કે આપણા ઘરે ગેસ્ટ કેટલા આવવાના છે અને આપણી પાસે શાકભાજી કેટલા આપણા ઘરમાં પડ્યા છે, અથવા તો આપણે જ્યારે રસોઈ બનાવો છો તમે ત્યારે પણ જુઓ છો તો આ જે કોઈ પણ ક્રિયાઓ છે, તમે બજારમાં કોઈ પણ વસ્તુની કિંમત પૂછો છો, આ બધું જ આંકડાશાસ્ત્ર છે. તમને નવાઈ લાગી હશે કે આને કેમ આંકડાશાસ્ત્ર કહી શકાય, પણ એ જેમ જેમ તમે આ વિષયથી પરિચિત થશો તેમ તેમ તમને એ લાગશે કે યસ, આ આંકડાશાસ્ત્રનો વિષય એ આપણો પોતાનો જ છે. આ માટે આપણે ફરીથી હું તમને આ આંકડાશાસ્ત્ર વિષયનું પેપર 5 જે તમારા અભ્યાસક્રમમાં છે એનો પણ તમને પરિચય આપીશ. પેપર 5 જે આંકડાશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર મુખ્ય વિષય સાથે લે છે. એ વિદ્યાર્થી માટે છે. ગૌણ વિષય માટે તમે જસ્ટ તમારી જાણકારી માટે અથવા તો અભ્યાસ ખાતર તમે આ જરૂર માહિતી મેળવી શકો છો. અથવા તો તમને એમ થાય કે જો મારે વધારે ક્રેડિટ અર્ન કરવી છે અને ચાલો આ એક એક્સ્ટ્રા પેપરનો અભ્યાસ કરું તો પણ તમે અભ્યાસ કરી શકો છો. હવે આ આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ અને આ વ્યાખ્યાન ખંડમાં આપણે શેનો અભ્યાસ કરીશું એ આપણે જોઈએ. જો સ્ટુડન્ટ્સ, વ્યાખ્યાન ખંડના જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ પ્રમાણે આપણે આજે શું કરવાના છીએ તો વિશાળ આંકડાકીય માહિતીને વર્ગોમાં ગોઠવતા અને કોષ્ટક બનાવતા આપણે શીખવાના છીએ. તમે સ્કૂલમાં હતા ત્યારે જુદા જુદા વર્ગ હતા, રાઈટ? પણ આપણે બીજા કયા કયા વર્ગો હોઈ શકે છે એ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ અને વર્ગ કઈ રીતે બનાવવા, વર્ગીકરણ આપણે શીખવાના છીએ. દાખલા તરીકે આપણું જે એકમનું નામ છે એ છે માહિતીનું વર્ગીકરણ અને કોષ્ટક રચના. કેવી રીતે કોષ્ટક બનાવાય અને માહિતી કેવી રીતે વર્ગીકૃત કરી શકાય એ આજે આપણે કરવાના છીએ. હવે આ વ્યાખ્યાન ખંડમાં આપણે કયા 3 મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ? તો પહેલો મુદ્દો છે માહિતીનું વર્ગીકરણ કરવાનું મહત્વ. બીજો મુદ્દો, જુદા જુદા વર્ગોમાં માહિતી કેવી રીતે વિભાજિત કરવી. અને ત્રીજો મુદ્દો, માહિતીનું વર્ગીકરણ કરીને કેવી રીતે કોષ્ટકમાં ગોઠવવી. તો આ 3 મુદ્દાઓ પર આપણે આજે અભ્યાસ કરવાના છીએ. હવે કયા કયા મુદ્દાઓમાં આપણે માહિતીનું વર્ગીકરણ કરવાનું થાય છે અથવા તો એનું મહત્ત્વ શું છે, કોણ કરે છે, ક્યારે કરે છે? તમને ખ્યાલ છે, આપણી પાસે બધી જ માહિતી હોય, એક સરખી હોય, તો એને ફરીથી લેવી હોય તો કેવી રીતે આપણે એને લઈ શકીએ? અને બધી મિક્સ થયેલી જો માહિતી હોય અને એ રીતે આપણે એને માહિતીની રીતે ઉપયોગ પણ ન કરી શકીએ તો કઈ રીતે આ માહિતીનું વર્ગીકરણ કરવાથી એની ઉપયોગિતા વધે છે એ પણ મહત્વનું છે.
તમને ખ્યાલ છે કે કઈ કઈ બાબતોનું વર્ગીકરણ કરાય છે, ક્યાં ક્યાં વિશાળ માહિતીના ઉપયોગ કરવામાં આવે છે? તમને ખ્યાલ હશે, તમે યાદ કરો. આપણે માહિતીનું વર્ગીકરણ અથવા તો વિશાળ માહિતી, સૌથી મહત્વનું અને એક તરત જ આપણને યાદ આવતું એવું ઉદાહરણ છે વસ્તી ગણતરી. જ્યારે દેશમાં વસ્તી ગણતરી થાય છે એ કેટલી વિશાળ માહિતી હશે, તમે કલ્પના કરી શકો, રાઈટ? કે આપણા દેશમાં કેટલી વસ્તી છે. હવે આપણા દેશમાં જ્યારે વસ્તીની વાત આવે ત્યારે આપણને એવું જાણવાનું ચોક્કસ મન થાય છે કે આપણા રાજ્યમાં કેટલી વસ્તી હશે, આપણા જિલ્લામાં કેટલી વસ્તી હશે, આપણા ગામમાં કેટલી વસ્તી હશે. તો તમને ખ્યાલ છે અત્યારે તો ટેકનોલોજી એટલી સરસ ડેવલપ થઈ ગઈ છે કે આ બધી જ માહિતી આપણને સિંગલ ક્લિક પર મળી શકે છે. તો એ વર્ગીકરણ કરેલું છે આખા દેશની માહિતી. આપણે એક્ઝામ્પલ લઈએ કે ધારો કે 135 કરોડ, ઉદાહરણ તરીકે કહું છું, 2011માં જ્યારે છેલ્લે સેન્સસ એટલે જનગણના થઈ ત્યારની વસ્તીની, પણ અત્યારની વસ્તીનો આ એક મારો અંદાજિત ઉદાહરણ રૂપ આંકડો છે કે ધારો કે ભારતની વસ્તી 135 કરોડ છે. હવે આમાંથી આપણને કેવી રીતે ખબર પડે કે કઈ વસ્તી કેટલી છે? માત્ર આટલો આંકડો હોય એના માટેથી જ આપણું બધું માહિતી આપણને મળી ગઈ કહેવાય નહીં. પણ જ્યારે માહિતી પ્રોપર રીતે ગોઠવાયેલી હોય, એનું રાજ્યવાર વિભાજન થયેલું હોય, તો આપણને ખબર પડે કે સૌથી વધુ વસ્તી આ રાજ્યમાં છે, સૌથી ઓછી વસ્તી આ રાજ્યમાં છે. બીજી ખબર પડે કે દાખલા તરીકે સરકારને જ્યારે સ્કૂલો બનાવવી હોય, શાળાઓ અભ્યાસના સાધનોનું ડેવલપમેન્ટ કરવાનું હોય, તો ધ્યાનમાં રાખવું પડે કે 0 થી 5 વર્ષના બાળકો, કેટલા બાળકોનો જન્મ થયો છેલ્લા 10 વર્ષમાં. અથવા તો ધારો કે સરકાર નિવૃત્તિની વય નક્કી કરે, અથવા તો સરકાર પેન્શન યોજના વિશે કંઈ પણ નક્કી કરે, તો જાણવું પડે કે 60 યર્સથી ઉપરની ઉંમરના કેટલા લોકો છે, એ લોકોની હેલ્થની સ્થિતિ કેવી છે. આ બધું જો માહિતી મળે તો આપણે અભ્યાસ કરી શકીએ કે આ આયોજન અને આ માહિતીનો ઉપયોગ થઈ શકે તેમ છે કે નહીં. માત્ર આપણી પાસે એક આંકડો હોય કે 135 કરોડની આ વસ્તી છે, તો એટલા માત્રથી જ આપણા હેતુઓ સિદ્ધ નથી થતા, એની ઉપયોગિતા નથી રહેતી. તો આ બધા કારણોસર આપણે વસ્તી ગણતરી છે એને પ્રોપર કોષ્ટકમાં વર્ગીકૃત કરીએ છીએ. 0 થી 5 વર્ષની વયના 2021માં આટલા બાળકો હતા, એમાં આટલી છોકરીનો જન્મ થયો, આટલા છોકરાઓનો જન્મ થયો. 60 વર્ષથી વધુની વયના આટલા લોકો 2021માં હતા અથવા તો છે, આ લોકોનું આ કારણોસર મૃત્યુ થયું. તો આ બધી જ વર્ગીકરણની આ રીતો છે અથવા તો એના મુદ્દાઓ છે એમ આપણે કહી શકીએ. જો વર્ગીકરણ ન કરીએ તો કોઈ એ માહિતીની ઉપયોગિતા રહેતી નથી. હવે ધારો કે કોઈ એક નવું શહેર અથવા તો નવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે, તો ત્યાં ધારો કે કોઈને કોઈક વસ્તુ, કોઈક હોસ્પિટલ કરવી છે, તો એ જગ્યાએ કયા પ્રકારની હોસ્પિટલ હોવી જોઈએ? નાના બાળકોની હોવી જોઈએ કે ઓલ્ડ એજ લોકોને કામમાં આવી શકે એવી હોવી જોઈએ? તો આ બધી બાબતોનું માહિતીનું આપણે ઉપયોગ કરવાનો હોય છે કે પર્ટિક્યુલર વિસ્તારમાં કયા પ્રકારની વસ્તી છે અથવા તો કયા વય જૂથની વસ્તી છે. આ એક મેં તમને ઉદાહરણ આપ્યું. તેવી રીતે આપણી પાસે કેટલી બધી માહિતી હોય. હવે આપણે ઉદાહરણ લઈએ છીએ કે ભારતમાં અથવા તો ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઘઉંનું ઉત્પાદન વધ્યું કે ઘટ્યું આપણે જાણવું છે. તો આપણી પાસે છેલ્લા 5 વર્ષના 2016, 17, 18, 19, 20 એ રીતે આપણી પાસે આંકડા હોવા જોઈએ. આપણી પાસે સીધી માત્ર એવી માહિતી ઉપર આપણે અથવા તો એવા નિર્ણય ઉપર ન પહોંચી શકીએ કે કુલ મળીને છેલ્લા 5 વર્ષમાં ઘઉંનું વાવેતર વધ્યું છે. પણ આપણી પાસે જો માહિતી હોય 2016માં આટલું, 2017માં આટલું, 2018માં આટલું, આ રીતે વર્ગીકૃત કરેલી માહિતી હોય તો આપણે જરૂરથી એનો ઉપયોગ કરી શકીએ કે યસ, પર્ટિક્યુલર 2018માં ઉદાહરણ તરીકે ઘઉંનું વાવેતર તો વધ્યું છે પણ ઘઉંનું ઉત્પાદન ઘટ્યું છે. કારણ શક્ય છે કે 2018માં વરસાદનું પ્રમાણ ઓછું હોય અથવા તો કોઈ પણ કારણ આપણે જાણી શકીએ. તો માહિતીને વર્ગીકૃત કરવાનું ઘણું મહત્વ છે. આપણે સ્લાઇડમાં જોઈએ
તો સ્લાઇડમાં જે પોઈન્ટ્સ બતાવેલા છે કે માહિતીનું વર્ગીકરણ કરવાનું મહત્વ શું છે, તો બહુ વિશાળ માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપમાં ગોઠવવા માટે, ટૂંકમાં ગોઠવવા માટે, અથવા તો એક સમાન લક્ષણો ધરાવતી માહિતી એક સાથે ગોઠવવા અને પુનઃ મેળવવા માટે. આપણે એમ ન કરી શકીએ કે ઘઉંનું ઉત્પાદન, ચોખાનું ઉત્પાદન, કાપડનું ઉત્પાદન, સિમેન્ટનું ઉત્પાદન આ બધું જ એક સાથે રાખી દઈએ તો ભારતમાં રાષ્ટ્રીય આવક વધી છે. આપણે ભારતની રાષ્ટ્રીય આવકમાં 36% વધારો ફોર એક્ઝામ્પલ. પણ એમાં આપણે વર્ગીકૃત કરવું પડે કે કયા કારણોસર ભારતની રાષ્ટ્રીય આવક વધી, ઉત્પાદન વધ્યું, કાપડના ઉત્પાદનના કારણે કે કાપડની નિકાસને કારણે, ઘઉંના ઉત્પાદનને કારણે કે દૂધના ઉત્પાદનને કારણે, તો કયા કારણોસર ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. આ બધી માહિતી આપણને કઈ રીતે મળે, જો એ વર્ગીકૃત કરી હોય તો. જુદા જે રીતે આપણે જો એ વાક્યમાં શું લખ્યું છે કે એક સમાન લક્ષણો ધરાવતી માહિતી એક સાથે ગોઠવવા. તો નીચેનો મુદ્દો એ છે કે જુદા જુદા લક્ષણો ધરાવતી માહિતીના તુલનાત્મક અભ્યાસ માટે, કે લક્ષણો જુદા છે તો એનો આપણે અભ્યાસ કરી શકીએ કે 2018માં ઘઉંનું ઉત્પાદન અને તુલના કરવી છે કે 2020માં ઘઉંનું ઉત્પાદન. તો આમાં લાક્ષણિકતા કયું લક્ષણ અલગ પડે છે, તો વર્ષનું. અથવા તો 2018માં ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન, 2018માં પંજાબમાં ઘઉંનું ઉત્પાદન. અહીંયા કયું લક્ષણ અલગ પડે છે, 2 રાજ્યો અલગ પડે છે. તો આ રીતે તુલના કરવી હોય તો આપણે આખા ભારતનું ઘઉંનું ઉત્પાદન એક સાથે ન રાખી શકીએ. આપણે કેવી રીતે જાણી શકીએ કે ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન વધ્યું છે કે પંજાબમાં ઘઉંનું ઉત્પાદન વધ્યું છે? જો આપણે વર્ગીકરણ કર્યું, રાજ્યવાર ઘઉંનું ઉત્પાદન આપણે વર્ગીકૃત કર્યું કે આ રાજ્યમાં આટલું, આ રાજ્યમાં આટલું, તો આપણને ખબર પડી કે આ પર્ટિક્યુલર આ રાજ્યમાં ઘઉંનું ઉત્પાદન વધ્યું છે, આખા ભારતમાં ઘઉંનું ઉત્પાદન એઝ જનરલ વધ્યું છે. પણ કયા રાજ્યમાં આ વધ્યું છે, તો પંજાબમાં. હોઈ શકે છે કે ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન સ્થિર રહ્યું હોય અથવા તો ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન ઘટ્યું પણ હોય. તો આ કારણોસર માહિતીનું વર્ગીકરણ કરવાની જરૂર પડે છે. આપણે આગળનો પોઈન્ટ જોઈએ તો જુદા જુદા વર્ગો વચ્ચેનો તફાવત જાણવા માટે આપણે જોયું કે પંજાબમાં ઘઉંનું ઉત્પાદન વધ્યું છે. પંજાબમાં ઘઉંનું ઉત્પાદન કયા કારણોસર વધ્યું, ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન નથી વધ્યું, તો કયા કારણોસર નથી વધ્યું, આ બધી માહિતી આપણે મેળવી શકીએ. આગળ જોઈએ તો વર્ગીકરણ કેવી રીતે કરવું. હવે ધારો કે આ બધું તમે શીખો છો, જાણો છો, સમજો છો, તો તમને ધારો કે આપણે કોઈ કહે કે તમે વર્ગીકરણ કરો તો કેવી રીતે? આપણે બહુ સીધું જ આપણે આખા દેશની આવકનો ખર્ચનું વર્ગીકરણ ન કરીએ. આપણે ચાલો શીખીએ આપણા પોતાના પરિવાર પાસેથી કે ધારો કે એક પરિવારનો વાર્ષિક ખર્ચ એટલે એક વર્ષનો ખર્ચ 4,80,000 રૂપિયા છે. હવે આમાં વર્ગીકરણ કેવી રીતે કરવાનું? ઘણી બધી રીતે થઈ શકે. હું 2 રીતે તમને બતાવીશ. 3જી, 4થી, 5મી તમે ગમે તે રીતે તમે અનેક બીજા હેડિંગ્સ એને મથાળા હેઠળ તમે વર્ગીકરણ કરી શકો. ચાલો પહેલી રીત જોઈએ તો 12 મહિના પ્રમાણે ખર્ચનું વર્ગીકરણ કરાય. બીજી રીત છે ખર્ચના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરાય. આપણે જો ઉદાહરણ, હવે આ વર્ગીકરણ કરવાનું કેવી રીતે આગળ જોઈએ તો પહેલી રીત છે કે માસ પ્રમાણે ખર્ચ રૂપિયામાં. બાજુમાં જુઓ, આમાં થોડું ટેકનોલોજીને કારણે થોડીક હું અજાણ છું ટેકનોલોજીથી, તો અહીંયા ફોન્ટ તમે બરાબર નહીં વાંચી શકો, પણ એ લખ્યું છે કે માસ અને બાજુના જે ખાનું છે એમાં ખર્ચ રૂપિયામાં એમ લખેલું છે, રાઈટ? એટલું તમે સમજી શકશો. હવે પહેલાં જે કોલમ છે માસ, એમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી એ બધા મંથ બતાવ્યા છે. મેં 12 આખા મંથ નથી બતાવ્યા, એ તમારી રીતે તમે અરેન્જ કરી જ શકો. તમે સેકન્ડ યરના મેચ્યોર સ્ટુડન્ટ છો, રાઈટ? અને બાજુમાં જે આંકડો છે એમાં આપણે એટલી આપણી પાસે ટોટલ ખબર છે કે ટોટલ એક્સપેન્ડિચર, ટોટલ ખર્ચ કેટલો છે, 4,80,000. હવે જાન્યુઆરી મહિનામાં કેટલો ખર્ચ થયો છે, 47,000. ફેબ્રુઆરીમાં 28,000. પછી માર્ચ, એપ્રિલ, મે એમાં પણ કંઈક થયો હશે. જૂન મહિનામાં 55,000 જો વધારે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી કરતાં જૂનમાં વધારે છે. જુલાઈમાં 50,000 વધારે છે. નવેમ્બરમાં 40,000, થોડો ઘટી ગયો. ડિસેમ્બરમાં 40,000. તો આ રીતે ખર્ચ બતાવે છે, રાઈટ? હવે આમ કરવાથી શું થાય તમને ઇન જનરલ કંઈ ખ્યાલ આવે છે
જો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે કંઈ ખર્ચ છે, ફેબ્રુઆરીમાં ખર્ચ ઓછો છે કારણ કે ફેબ્રુઆરીમાં મહિનો જ નાનો હોય, કદાચ હજી બીજા 2-3 દિવસ હોત તો ખર્ચ વધી જાય એવું બને ને. તો જાન્યુઆરીમાં ખર્ચ છે 37,000, એ સરેરાશ કુલ ખર્ચમાંથી 47,000 એનો ખર્ચ છે. 37,000 રાઈટ, એ 37,000 એક ખર્ચ છે. જૂન મહિનામાં, જુલાઈ મહિનામાં કેમ વધી જાય છે ખર્ચ? તમને કંઈ અંદાજ લાગે છે? જો 55,000 થઈ ગયો, 50,000 થઈ ગયો, એનું કારણ શું હોઈ શકે? કે કદાચ એ લોકોના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ હોય, કારણ કે સ્કૂલો, કોલેજો જૂન, જુલાઈ, ઓગસ્ટ એ મંથ એવા છે કે જેમાં શિક્ષણ પાછળ ફી ભરવાની હોય, બુક્સ ખરીદવાની હોય, તો આ મહિનામાં ખર્ચ વધી જાય છે. એમાં આપણે વર્ગીકરણ કર્યું ત્યારે ખબર પડી ને. આપણી પાસે માત્ર એટલી માહિતી હોય કે ટોટલ ખર્ચ છે એ 4,80,000 રૂપિયા, બરાબર. પણ એમાંથી કયા મહિનામાં વધારે ખર્ચ થાય છે એ આપણે કેવી રીતે જાણી શકીએ? તો જ્યારે આપણે દરેક મહિનાનું ખર્ચનું વર્ગીકરણ કરીએ. તો આ વર્ગ છે, વર્ગ કયો? જાન્યુઆરી, ફેબ્રુઆરી, આ સાદું વર્ગીકરણ, રાઈટ. એમાં પાછું આપણે અલગ પણ કરી શકીએ. જો આગળ હવે હું તમને બીજી રીત બતાવું. હવે આમાં તમે બરાબર વાંચી શકો છો કે ખર્ચની વિગત અને ખર્ચ રૂપિયામાં. હવે આમાં કઈ રીતે વર્ગીકરણ કર્યું છે કે ખોરાક પાછળ કેટલો ખર્ચ? જો ટોટલ એક્સપેન્ડિચર તમને ખબર જ છે 4,80,000, રાઈટ. એ અહીંયા મેં અધ્યાહાર રાખ્યું છે, તમે ખ્યાલ જ છે, તમે સમજી શકશો. હવે ખોરાક પાછળ કેટલો ખર્ચ થાય છે? 96,000. એજ્યુકેશન પાછળ સૌથી વધુ ખર્ચ થાય છે 1,50,000. પણ હવે કમ્યુનિકેશન એટલે કે આવાગમન, સંદેશા વ્યવહાર, એના ઉપર પણ ખર્ચ થાય છે. ઈંધણ હોય, પેટ્રોલ, ઇલેક્ટ્રિસિટી બિલ, એ બધી ઉર્જા પર પાછળનો ખર્ચ, એમાં 57,000નો ખર્ચ છે. દવા, ધારો કે કોઈ નાનું બાળક હોય પરિવારમાં અથવા તો કોઈ ઓલ્ડ એજ વ્યક્તિ હોય તો દવા પાછળ જે ખર્ચ થાય છે એ 12,000 રૂપિયા થાય. સામાજિક ખર્ચ, ધારો કે કોઈના પ્રસંગોમાં જવું હોય, ઘરે કોઈ પ્રસંગ આવે, લગ્ન પ્રસંગ છે કે આપણે બીજાના ત્યાં જતા હોઈએ તો પણ ખર્ચ થાય, તો એ ખર્ચ પણ સામાજિક ખર્ચ 25,000નો નોંધ્યો છે. તો આવા કયા કયા બાબતો ઉપર ખર્ચ થતો હોય છે તમે કરી શકો. હવે આની એક બીજી રીત પણ હું તમને વર્ણન કરું છું. આ સાદું વર્ગીકરણ છે. હવે આ બે રીત મિક્સ કરીને થોડુંક સંકુલ અથવા તો થોડુંક કોમ્પ્લેક્સ વર્ગીકરણ કરી શકાય કે જાન્યુઆરીમાં ખોરાક, શિક્ષણ, ઈંધણ, દવા અને સામાજિક પાછળ કેટલો ખર્ચ થયો? ફેબ્રુઆરીમાં ખોરાક, શિક્ષણ, ઈંધણ, દવા, સામાજિક ખર્ચ પાછળ કેટલો ખર્ચ થયો? આ થોડુંક કોમ્પ્લેક્સ વર્ગીકરણ કહી શકાય કે આપણે પહેલાં સાદું વર્ગીકરણ કર્યું મહિના પ્રમાણે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. પછી ખર્ચની વિગત પ્રમાણે કે ખોરાક, શિક્ષણ, દવા વગેરે. હવે ધારો કે આ બંનેનો ખર્ચ જોઈએ તો શું થાય કે જાન્યુઆરીમાં ખોરાક પાછળ કેટલો ખર્ચ થયો, જાન્યુઆરીમાં શિક્ષણ પાછળ કેટલો ખર્ચ થયો. તો આપણે જાણી શકીએ કે પર્ટિક્યુલર જાન્યુઆરી માસ કરતાં જૂન મહિનામાં શિક્ષણ પાછળ ખર્ચ વધારે થાય છે. તો આખી માહિતી આપણને ક્યારે મળે? કે જ્યારે આપણે વર્ગીકરણ કર્યું હોય ત્યારે. તો આ રીતે તમને ડુ ઇટ યોર સેલ્ફ, DIY, હમણાં હું તમને એ રીતે આપું છું. તમે આ બંને એક્ઝામ્પલ તમે ખરેખર તમારા પરિવારનું જ ઉદાહરણ લઈને શીખી શકો. તમારે અન્ય કોઈને બતાવવાની જરૂર નહીં, જસ્ટ પોતા માટે કે તમારા આ છેલ્લા 2 વર્ષનો ખર્ચ તમને ખબર હોય, તમારા છેલ્લા 3 વર્ષ, 5 વર્ષ કે 5 મહિનાનો ખર્ચ ખબર હોય, ચાલો, અથવા તો ન હોય તો તમે હવેથી તમે આ રીતે વર્ગીકરણ કરી શકો છો. એનાથી શું થાય છે કે કોઈ પણ પરિવાર એનું આયોજન કરી શકે છે કે કઈ બાબત ઉપર ખર્ચ વધારે થાય છે, કઈ બાબત ઉપર ખર્ચ ક્યારે, કયા મહિનામાં વધારે થાય છે. તો આ બધી બાબતો આપણે જાણવી હોય તો વર્ગીકરણ કરી શકાય. હવે ધારો કે એમને જ કહી દે કે એક પરિવારનો વાર્ષિક ખર્ચ 4,80,000 છે, આમાં આપણને કંઈ જ ખબર નથી પડતી, પણ આપણે જોયું કે જાન્યુઆરીમાં આટલો ખર્ચ છે, ફેબ્રુઆરીમાં આટલો ખર્ચ છે, મે, જૂન, બધાનું આપણે વર્ગીકરણ કર્યું. બીજી રીતે આપણે કર્યું તો ખોરાક, શિક્ષણ, કમ્યુનિકેશન, એ બધા પાછળ, દવા. હવે આ બે રીતને મિક્સ પણ આપણે કરી કે જાન્યુઆરી મહિનામાં દવા પાછળ કેટલો ખર્ચ, જાન્યુઆરી મહિનામાં ખોરાક પાછળ કેટલો ખર્ચ, રાઈટ. તો આ બધી બાબતો આપણે જોઈ શકીએ કે કયા માસમાં લગ્ન પ્રસંગો વધારે હોય છે અને આપણો સામાજિક ખર્ચ વધે છે, કહી શકાય. આપણે જાણી શકીએ કયા મહિનામાં શિક્ષણ પાછળનો ખર્ચ વધે છે, કારણ કે ફી ભરવાની હોય, એડમિશન થતા હોય,
રાઈટ. તો આ બધી બાબતો આપણને જાણી શકીએ છીએ જો ખર્ચનું વિભાજન કરીએ તો આ રીતે આપણી પાસે જે કોઈ પણ માહિતી વિશાળ પ્રમાણમાં હોય, હવે આ તો આપણી પાસે આમ જોઈએ તો આપણા પોતાના પરિવાર માટેની જ માહિતી હતી, એક જ પરિવારની માહિતી, પણ વિશાળ તો કહી શકાય. આખું કેટલી બધી બાબતો આપણે ખર્ચ કરીએ છીએ, આપણે મનોરંજન પાછળ ખર્ચ કરીએ છીએ, રાઈટ. તો એ બધા આપણા હેડિંગ આવી શકે, તો આપણે ખ્યાલ આવી શકે કે બાળકોનું કઈ બાબત ઉપર ખર્ચ વધારે છે, યુવાનોનું કઈ બાબત ઉપર ખર્ચ વધારે છે. તો આ વર્ગીકરણ કરવાથી તમને એક ત્રીજું પણ આપી શકું કે ધારો કે ઘરમાં 6 લોકો પરિવારના સભ્યો હોય, પતિ પત્ની હોય, એના 2 બાળકો હોય, દાદા દાદી હોય, અથવા તો ભાઈ બહેન કોઈ પણ હોય, તો પુરુષ અથવા તો પતિ દ્વારા થતો ખર્ચ, પત્ની દ્વારા થતો ખર્ચ, એના દીકરા દ્વારા થતો ખર્ચ, એની દીકરી દ્વારા થતો ખર્ચ, કેટલા બધા વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ અને જાણી શકીએ કે કોણ છે કે વધારે ખર્ચ કરે છે. તો આ આપણે આગળ જોઈએ. હવે દાખલા તરીકે જેમ આપણે બધી ચર્ચા કરી, તો આપણે ખાસ જોવું છે કે દવા ઉપર ક્યારે ખર્ચ વધે છે, રાઈટ. આપણે જોવું છે તો જાન્યુઆરી મહિનામાં તો દવા ઉપર 300 રૂપિયા ખર્ચ થયો, ફેબ્રુઆરીમાં 1000 રૂપિયા ખર્ચ થયો, માર્ચ મહિનામાં સાવ ઘટી ગયો અને 150 રૂપિયા ખર્ચ થયો. તો ટોટલ એક્સપેન્ડિચર દવા ઉપર કેટલો, પછી આપણને ટોટલ મળી રહે. જેમ આપણે ચર્ચા કરી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જેમાં પર્ટિક્યુલર એક જ બાબત ઉપર ખર્ચ જાણવો હોય તો પણ આપણે જાણી શકીએ અને ખ્યાલ આવી શકે કે ધારો કે જાન્યુઆરી છે, ફેબ્રુઆરી એ શિયાળામાં ધારો કે શરદી ઘણાને થતી હોય, ઠંડીને કારણે બીમાર થતા હોય, તો એ લોકોને એ સમયે દવાનો ખર્ચ વધી જાય. પણ માર્ચ મહિનો એકદમ સરસ વાતાવરણ હોય, ખુશનુમા વાતાવરણ હોય, એટલે ખાસ કોઈ બીમાર નથી પડતા હોતા. તો જો આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે 150 રૂપિયા એટલો ખર્ચ એનો ઘટી ગયો છે. શક્ય છે કે આ નોર્મલ ખર્ચ હોય કે કોઈ ઘરમાં ઓલ્ડ એજ વ્યક્તિ હોય તો એ લોકો નો જે નિયમિત દવાઓ લેવાતી હોય એનો કદાચ ખર્ચ હોઈ શકે, બાકી એનો ખર્ચ રહેતો નથી, રાઈટ. તો આ બધી બાબતોના આધારે આપણે જાણી શકીએ કે ખર્ચનું વર્ગીકરણ કેવી રીતે કરવું. હવે તમને ખ્યાલ આવી ગયો હશે, પણ આનો ઉપયોગ કોણ કરે, આનો આ રીતે વર્ગીકરણ કોણ કરે? આપણે પરિવારનું એક ઉદાહરણ લીધું. હવે ધારો કે આખો દેશ આપણો પરિવાર હોય, અથવા તો આપણે એક નવો વ્યવસાય શરૂ કરવાના છીએ, તો જ્યારે આવો પ્રશ્ન ઊભો થાય, તમે આમાં જોઈ જુઓ. ઉદાહરણો બીજા પણ લઈ શકીએ. હવે દાખલા તરીકે કોલેજમાં અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેટલા? કોલેજમાં તો ઘણા બધા વિષયો હોય, એમાં પર્ટિક્યુલર અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનારા વિદ્યાર્થી કેટલા? કોલેજમાં અર્થશાસ્ત્રનો મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરનારા વિદ્યાર્થી કેટલા? કુલ વસ્તીમાંથી 60 વર્ષથી ઉપરની વયના લોકો કેટલા? આ બધું આપણે દાખલા તરીકે હમણાં જેમ આપણે શરૂઆતમાં જ બધી ચર્ચા કરી કે વસ્તી ગણતરી સૌથી મોટી માહિતી છે, એનો ઉપયોગ ભારત સરકાર, હવે એ વસ્તી ગણતરીની જે માહિતી આવે ને એનો ઉપયોગ તો બધા જ કરે છે. એનો ઉપયોગ ખાનગી સરકાર તો કરે જ છે, કારણ કે એને વિવિધ યોજનાઓ બહાર પાડવી હોય, એનો લાભ કેટલા લોકોને મળે એમ છે, કેટલા લોકો શ્રમબળ તરીકે આપણી પાસે કામ કરનારી વ્યક્તિ છે, કેટલા લોકો ઓલ્ડ એજ છે કે જેથી કામ નહીં કરી શકે, અથવા તો બાળકો છે જેથી નહીં કામ કરી શકે પણ એ લોકોનો ઉછેર કરવાનો છે, પોષણ આપવાનું છે. તો આ બધી માહિતી સરકાર તો જનગણના કરાવે છે અને એનો ઉપયોગ કરે જ છે. પણ હું, તમે, એક વ્યક્તિ આપણે જનગણના કરી શકીએ? હવે એ આપણે નહીં કરી શકીએ, કારણ કે એ બહુ મોટા પ્રમાણમાં છે. એક એક્ઝામ્પલ આપું છું. આ માહિતી એકઠી કરવી, એના ઉપર આખું અર્થશાસ્ત્ર છે, ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનું અર્થશાસ્ત્ર. કારણ કે માહિતી મેળવવા માટે ખર્ચ થતો હોય છે, પણ એનો ઉપયોગ તો બધા કરે છે. માહિતી કોણ જનરેટ કરે છે? ઇકોનોમિક્સની રીતે જોઈએ તો ગવર્મેન્ટ છે, આયોજન પંચ છે, રિઝર્વ બેંક છે, અથવા તો બહુ મોટી કંપનીઓ છે. દાખલા તરીકે ટાટા કંપની છે, તો એ લોકો પોતાના રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સના આધારે માહિતી કોઈ પણ એકઠી કરે છે. શા માટે કરે છે? તો એ લોકોને ખબર પડે કે ભારતમાં, દાખલા તરીકે ટાટા કંપનીની વાત કરીએ તો કેટલા વાહનો વેચાઈ શકે એમ છે, કેટલા લોકોની આવક વધી તો એની કારનું વેચાણ વધે.
ટાટા કંપની ઘણી બધી નું પ્રોડક્શન કરે છે. આપણે જે સામાન્ય મીઠું હોય છે જમવામાં, આપણે ખોરાકમાં યુઝ કરીએ છીએ રસોઈમાં, એ ત્યાંથી કરીને વાહનો પણ બનાવે છે, ઘણું બધું કરે છે. તો આ રીતે કોઈ મોટી કંપની હોય એ પોતાની માહિતી એકઠી કરે છે. પણ હવે એને જોવું છે કે ટાટાની કાર છે એ કયા રાજ્યમાં વધારે વેચાશે, કયા લોકોની આવકના પ્રમાણમાં વધારો થયો છે, તો એના ઉપર ફોકસ કરો. બેન્કો છે પોતાની નવી નવી સ્કીમ લઈ આવશે. કોના માટે લઈ આવશે? જે લોકો સ્વરોજગાર કરે છે એ લોકો માટે લઈ આવશે, અથવા તો જે લોકો ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે એ લોકો માટે લઈ આવશે. તો આ બધી બાબતોનું વર્ગીકરણ, માહિતી હોય બધા પાસે કે લોકોની આવક વધી, અથવા તો લોકોની આવક ઘટે છે, XYZ કંઈ પણ માહિતી હોઈ શકે છે. કેટલા બાળકો નવા જન્મ્યા, કેટલા નવા બાળકોનો જન્મ થયો, તો અહીંયા બાળકોની વસ્તુઓ મળતી હોય, રમકડા મળતા હોય, એવી બધી દુકાનો કરીએ. તો માહિતીને વર્ગીકૃત કરવાની જરૂર હોય છે. આપણે આગળ જોઈએ તો તમે આ બધી માહિતી અને જે કંઈ પણ પોતાનો અભ્યાસને કરો, તો આશા રાખું છું કે હવે તમને માહિતીના વર્ગીકરણ ઉપર ખ્યાલ આવી ગયો છે. જ્યારે માહિતીને નાના નાના ભાગોમાં વહેંચવામાં આવે છે એને કહીએ છીએ આપણે વર્ગીકરણ. જો આપણે ફરીથી અને એનું સ્ટોર તો કરવું જ પડે. આપણે કેટલો સરસ ખ્યાલ આવી ગયો કે યસ, જાન્યુઆરીમાં આટલો દવાનો ખર્ચ થયો, માર્ચમાં દવાનો ખર્ચ ઘટી ગયો. તો આપણે માહિતીને વ્યવસ્થિત વર્ગોમાં ગોઠવી ત્યારે આપણી પાસે એક્સેસ મળી ગયો. અને ફરીથી આપણે જોઈ શકીએ કે દર વર્ષે માર્ચ મહિનામાં દવાનો ખર્ચ ઓછો હોય છે કે શું. તો આ રીતે આપણે માહિતી રાખી શકીએ, સંભાળી શકીએ, એનો પુનઃ ઉપયોગ કરી શકીએ. આ બધા માટે માહિતીનું વર્ગીકરણ કરવાની જરૂર હોય છે. તમારા પુસ્તકમાં પણ આ એકમ આપેલું છે, એને વાંચો. અને મારો સંપર્ક કેવી રીતે કરશો? જુઓ, મારું ઈમેલ આઈડી આપેલું છે. ઈમેલ આઈડી kruti.chaya@baou.edu.in. અમે ડોટમાં સેજ પણ ફેર ન પડે એ ધ્યાન રાખજો, નહીંતર હું તમારો મેલ વાંચી નહીં શકું. બ્લોગ છે એના ઉપર પણ તમે તમારી કોમેન્ટ્સ મૂકી શકો છો. તો ફરીથી માહિતી માટે અને માહિતી સાથે હું તમારી રાહ જોઈશ, તમારા ઈમેલની રાહ જોઈશ. ત્યાં સુધીનો સમય તમારો ઘણો જ આનંદદાયક રહે તેવી શુભેચ્છા. થેન્ક યુ. स्वाध्यायः